તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ હોસ્પિટલની કાળી કરતૂત સામે આવી। હવે આ મામલે મુખ્ય ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી। કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડના કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ, કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। હોસ્પિટલના અન્ય સંચાલકો વિરુદ્ધ નોંધાયો ગુનો। અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના બહાને દર્દીઓના પરિવારની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીઓના મોતથી રાજ્યભરમાં ચકચાર વ્યાપી ગઈ છે। આ મામલે પોલીસે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા, જે કોર્ટે ડોક્ટર વજીરાણીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ લઈને દર્દીઓના જીવ સાથે રમત રમતી ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। 2 દર્દીઓના મૃત્યુ બાદ હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે ખ્યાતિકાંડમાં ફરિયાદ નોંધાવી છે। આરોગ્ય વિભાગે નિમેલી કમિટીની તપાસમાં ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યા બાદ સરકાર હરકતમાં આવી। સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMOએ ફરિયાદ નોંધાવી, જેમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાયો। સરકારની તપાસમાં ખુલાસો થયો છે કે દર્દીઓને ધમનીમાં બ્લોકેજ નહોતા, છતાં 80 થી 90% બ્લોકેજ બતાવી ઓપરેશન કર્યા હતા। દર્દીઓને ગેરમાર્ગે દોરીને જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી। આરોપીઓએ PMJAY યોજનાનો ખોટો આર્થિક લાભ ખાંટવા કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું। દર્દીઓને ખોટી રીતે સ્ટેન્ટ મૂકી બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા, જેના થકી સરકાર પાસેથી આર્થિક લાભ મેળવતા હતા। સમગ્ર ઘટનાના પર્દાફાશ બાદ મનુષ્ય વધ અને બોગસ દસ્તાવેજો ઊભા કરવાની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉપરાંત હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ મંજૂરી પણ લેવામાં આવી નહોતી, એટલે કે હોસ્પિટલ પાસે હોસ્પિટલ ચલાવવાની જ મંજૂરી નહોતી। ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષે શહેરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ મેળવતી 133 હોસ્પિટલોમાં તપાસ કરવાની માંગણી પણ કરી છે। जब ख्याति हॉस्पिटल जैसा इतना दर्दनाक हादसा हुआ है, कांग्रेस पार्टी ने आज मेयर को और कमिश्नर को पत्र लिखकर ये मांग की गई है कि ऐसे अस्पताल जो बेदरकारी करते हो, जो मेडिकल माफिया के रूप में जनता को लूटने का काम करते हो और जनता की जान के जोखिम बने हुए हैं, उन अस्पतालों को PMJM पैनल के अंतर्गत कांग्रेस पार्टी की ये मांग है कि जिन अस्पतालों की हिस्ट्री खराब रही हो, जिनके कारण जनता को तकलीफ पड़ती हो, जिनकी जान को नुकसान होता हो, ऐसे अस्पतालों को PMJ की M पैनल के अंतर्गत हटा दिया जाए। સાથે એ વાતનો પણ ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ અપાયો હતો। હોસ્પિટલના સંચાલકો સાથે આરોગ્ય મંત્રીની નિકટતા હોવાની ચર્ચા ચાલી। એક તરફ ખ્યાતિ કાંડથી ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાના લીરા ઉડ્યા હતા, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા। એવું પણ જાણવા મળ્યું છે કે બિલ્ડર કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના મૂળ માલિક છે। કન્સ્ટ્રક્શનની સાથે સાથે તેઓ શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલા છે। પલોડિયામાં પણ કાર્તિક પટેલ ખ્યાતિ કોલેજ કેમ્પસ ધરાવે છે। આ અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો। આમ છતાંય હોસ્પિટલ માલિકને ઊની આંચ આવી ન હતી। હવે સવાલ એ થાય છે કે જ્યાં સારવારના નામે લૂંટ ચલાવવામાં આવતી હોય તો હોસ્પિટલને શું જોઈને એવોર્ડ આપવામાં આવ્યો હશે? બ્યુરો રિપોર્ટ, GSTV।